એ પાસા આવી ગયા વાડીએ પાસા આવી ગયા 5 દિવસમાં પૈસા બધા પૂરા થઈ ગયા પાસા આવી ગયા વાડીએ પાસા આવી ગયા હે મારો માણસ કેમ ઠેકડા મારે ઓય બાપા ખાટલામાં ઠેકડા હું મારે એ હું જમ્પિંગ માં બેઠો પણ અહીંયા ક્યાં જમ્પિંગ છે ખાટલો છે પણ આપણે ફરવા ગયા ત્યાં જમ્પિંગ માં બેઠા ને કેટલી બધી રાઇડ્સ માં ને એમાં બેઠા ને તે હવે મને અહીંયા ગમતું નથી એટલે ખાટલામાં ઠેકડા મારું ઓય બાપા પણ તું ખાટલો તોડી નાખી શાંતિથી બેહ ને એ હારું કેમ પણ ભોળા દાદા ફરવાની કેવી મજા આવી બહુ મજા આવી ગઈ હો હું તો હું કહું હજી 1 મહિનો ફરવાનું હતું સાનો મનો બે તારે તો કેવું છે ને 20000 રૂપિયા પૂરા થઈ ગયા પણ આપણે ક્યાં 20000 રૂપિયા વાપર્યા 10000 રૂપિયા તો આપણે કેહા કાકા ને જમરૂ કાકા ને ઉછીને આપ્યા અલ્યા હું ઈ તો યાદ જ નથી આવતું હે તો મેં તમારા 10000 રૂપિયા બસાવ્યા મને 5000 આપો હવે તે તો ખાલી પૈસા યાદ અપાવ્યા હજી કેહાયર જમરૂ કે મને ક્યાં પૈસા આપ્યા એ હારું હે ભોળા દાદા આમ અમથો જોવો તો ઇન્સર્ટ કરીને આવે હા હે ભોળા દાદા આપણે હજી ફરવા જ ગયેલા છે એવું તમને લાગે કેમ તો હવે તો ઇન્સર્ટ કાઢી નાખો નથી હારું લાગતું કોને કે એ હું તો ભોળા દાદા ને કહું ઓય બાપા ભોળા દાદા ઇન્સર્ટ કર્યું ઇન્સર્ટ મેં કર્યું એ તો તમે ઇન્સર્ટ કાઢી નાખો નથી હારું લાગતું હવે હું ઇન્સર્ટ કરું એમાં તમને હું વાંધો તો હોય જ ને તું અમારો પાડોશી છે કોક તારા દાંત કાઢે અમારા દાંત કાઢે એ ભલે અમારા દાંત કાઢે તમે બળતરા કરો માં એ પાડોશી સેવી ને એટલે અમને બળતરા થાય નકર તમે જોકર બનીને રખડો ને તોય અમને શું વાંધો કા ભોળા દાદા તો હું એ હું ઇન્સર્ટ કરું કે જોકર બનીને રખડું તમે બળતરા ન કરતા હે યો બોલો ઈ તો આપણને ખીજાઈને વિયો ગયો હે કેહોળ જમરૂ ખાવે છે પૈસા માંગવા છે આપણા પૈસા તોય આપણે પૈસા માંગવાના એને ખબર પડવી જોવે પૈસા આપવાની તમે પૈસા ન માંગતા હે ક્યાં જમરૂ કઈ બાજુ જાવ એ ગામમાં જાવી એ તમને કઈ યાદ છે કે નહીં હા યાદ છે ને આપણે ફરવા ગયા તા ઈ નહીં બીજું કઈ યાદ છે હા ઈસકા ખાતા તા ઈ યાદ જ છે ને ઈ નથી કેતો બીજું કઈ યાદ છે એમ કહો હા અમે રેલગાડીમાં બેઠા તા ઈ યાદ જ છે ને જો બોલો ઈ બધું યાદ છે બીજું કઈ યાદ છે હા આપણે બધા હારે ખાધું તું ઈ યાદ છે ઈ નથી કેતો બીજું કઈ યાદ છે ના ના લ્યો બોલો ખાધું તું રેલગાડીમાં બેઠા થા ને એવું બધું યાદ છે અમારી પાસેથી 10000 રૂપિયા ઉછીના લીધા થા ઈ યાદ નથી હા ઈ તો હાવ ભૂલાય જ ગયું અહીંયા તો ઓય બાપા તો એવું યાદ રાખતા હોય તો ખાવાનું ફરવાનું એવું યાદ રાખો પણ પછી પૈસા આપી દેવું એમ નહીં પૈસા લાવો લો પણ અત્યારે અમારી પાસે પૈસા નથી તમે તો કીધું તું વાડીએ જઈને પૈસા આપી દેવું તો ઘોડા તે એમ કીધું તું આમ તો એમ બોલી જાય હું આમ તું છું તો તું પૈસા નહીં માગે તો અમે અમથાને બોલાઈ આવી ના રે ના હવે નહીં હો ઈ તો ન્યાય એમ કીધું હોત ને તો પૈસા ન માગે તો પણ અમે પછી પૈસા આપી દેવું એ વાંધો નહીં યાદ રાખજો હો, તમારે અમને 10000 રૂપિયા દેવાના છે ઈ એ હા કા એવડા એને તો યાદ નહોતું બોલો તું ના પડતો તો કેતા ની એમ પણ મેં તો પૈસા માંગવાની ના પડી થી પૈસા યાદ અપાવવાની ક્યાં ના પડી થી ઈ ભોળા દાદાની બેઠા છે ને હા બેઠા કેમ પણ ફરવાની મજા આવી ગઈ ને હા હો ભોળા દાદા 5 દિના પ્રવાસમાં તો મારે ખોટ ગઈ 100 રૂપિયાની કેમ તો હું 100 રૂપિયા મારા ઘરના વપરાઈ ગયા તમારે મને 100 રૂપિયા દેવા પડશે ના રે ના હું તમને 100 રૂપિયા હું કામ આપું યો બો મારે ખોટ ગઈ એટલે આ તો પણ બીજા પાસે માંગો હું કામ પૈસા આપું તમે પૈસા નહીં આપો એમને એ ના ના તમારે પૈસા વજાવત તો તમે અમને દેવા આવે હા હું તો તમને બધાયને હરખા ભાગે પૈસા વેચી દે હવે ખોટું હું બોલો તમે કોઈ દી પૈસા પાછા આપ્યા એ હારું હે ભલા દાદા મમરાભાઈ હાસુ બોલતા છે ઈવડા એને 100 રૂપિયાની ખોટ આવી છે હવે ઈ ખોટા માણસ છે કેમ પણ 5 દિવસ ફરવાની મજા આવી ગઈ ને તમને ફરવાની મજા આવી મારે તો 100 રૂપિયાની ખોટ ગઈ એ 100 રૂપિયામાં હું 5 દિવસ ફરવા તો મળ્યું તમારા 100 રૂપિયા ગયા હોત ને તો તમને ખબર પડે તો પણ હાલો ને ભોળા દાદાની વાડીએ જાવી 100 રૂપિયા લઈ આવી
હું ગયો તો ભોળા દાદા પાસે, મને પૈસા નો આપ્યા. તો પણ છેતરવા જઈ, છેતરીને 100 રૂપિયા લઈ આવી. પણ હવે ઈવડે ઈ ક્યાં છેતરાય? હા ઈ હાસુ, છેતરવા જાવી તોય ખોટ આવે, નવી રમત લાવી તોય ખોટ આવે, અને 5 દિનો પ્રવાસમાં લઈ ગયા તા તોય ખોટ આવી. તો હું ખોટ ઉપર ખોટ ચાલુ થઈ હવે. મને એક પ્લાન મગજમાં આવ્યો. હું એ ફરવા લઈ ગયા તા ને, ત્યાં બધાને એક્ટિવિટીમાં બહુ મજા આવી હતી. કાકી એક્ટિવિટી બનાવી તો પણ અહીંયા આપણે હું એક્ટિવિટી બનાવશું? વાહડા છે તે, હમણાં વાહડા કાપીને એક્ટિવિટી મસ્ત બને એમ છે. એ વાહડાની તો હું એક્ટિવિટી બનશે? ઓર આવો લ્યો. આ એમ થાય લ્યો તો ખોટ પુરાઈ જાહે. હાલો તો કરવી તૈયારી. લ્યો ભોળા દાદા, 2 બોર્ડ બનાવી નાખ્યા. બસ હવે વાંધો નહીં. આવવા દે કેહાને ને જમરૂખને. ઈ આમ આવે. હે એ ઉભા રહો તો. શું છે? એ બેયના ગળામાં બાંધી દે તો. એ હારો. પણ હું છે ઈ તો કયો? તમને ભૂલાય બહુ જાય ને, હવે ભૂલાહે નહીં. જો બોર્ડમાં લખ્યું જ છે ભોળા દાદાને 10,000 દેવાના. તો હવે અમારે ગામમાં જવું હોય કે કોકની વાડીએ બેહવા જવું હોય તો આમ જ જવાનું. હા એ બાપા, તો કોક અમારા દાંત નો કાઢે. આ તો 10,000 રૂપિયા આપી દો. પણ પૈસા આપી દેશું. આ તો ત્યાં સુધી તમારે આમ જ રહેવાનું છે. એ હારું. ભોળા દાદા, હાલો હવે આપણે કાક એક્ટિવિટી બનાવી. પણ યા હું એક્ટિવિટી બનાવી? એ મને આમ સગડોળ જેમ ફરવાનું મન થયું એટલે કહું. પણ યા આપણી વાડીએ ક્યાં સગડોળ છે? પણ આપણે સગડોળ જેમ આમ ફરવી મજા આવશે. એ હારું, જા ખાટલો એક બાજુ મૂકી દે. એ હારો. હમણાં તમે જોવો, મારા માણાને સગડોળમાં બેહવાનો બહુ શોખ છે ને, હમણાં પસાડવો છે એટલે સગડોળ યાદ ન રહે. હાલો ભોળા દાદા, સગડોળ જેમ ફરવી. એ હારું. ઓ બાપા, અરેરેરે. ઓય બાપા, મારે તને પસાડવાનો હતો તે મને પસાડ્યો. એ તમે મને પસાડવાના હતા ને એ હું સાંભળી ગયો તો. હે તો પણ તારે મને કહેવાય ને. તમને કહી દઉં તો તમે થોડા પડો. હા એ વિચારવા જેવું ખરું. ઈ ભોળા દાદાની ઉભા છે ને, જવા એમી સકરડી રાઈટ્સ બનાવી. હે સકરડી રાઈડ શું કામ બનાવી? આપણે ફરવા ગયા તા ને, આપણે બધી રાઈડ્સમાં બેઠા તા એટલે હવે આયા કઈ ગમતું નથી એટલે રાઈડ્સ બનાવી. સારું થયું તમે રાઈડ બનાવી, અમને ક્યાંય નહોતું ગમતું કા ભોળા દાદા? તો હું અમે હમણાં સગડોળ બનાવ્યું તું. હે ખાલી 50 રૂપિયા ટિકિટ છે. હે ટિકિટ છે? રાઈડ્સ ની ટિકિટ તો હોય જ તે ને. ભોળા દાદા, ખાલી 50 રૂપિયા ટિકિટ છે, આપણા પૈસા આપી ગયો. એ હારું, અલ્યો 100 રૂપિયા. મમરાભાઈ, આ લોકોને સકરડી રાઈટ્સ કરાવો. એ હારું, હાલો આવી જાઓ બધું. જાઓ, મજા આવી જાય તમને. લ્યો, મમરાભાઈ ને 100 રૂપિયાની ખોટ ગઈ હતી, આવી ગયા ને 100 રૂપિયા. મમરાભાઈ, સમજાવો તો ખરા, સકરડી રાઈડ માં શું આવે? જો હું લાકડી ફેરવીશ, કાં તો તમારે નીચે નમી જવાનું, કાં તો તમારે કૂદકો મારી જવાનો. તમને લાકડી વાગે નહીં ને એનું ધ્યાન રાખજો. એ વાંધો નહીં. હાલો તો એક જણ આ બાજુ આવી જાઓ અને એક જણ ઈ બાજુ ઉભા રહી જાઓ. એ હારું. હાલો તો હું લાકડી ફેરવું હો. એ હારું. ઓ બાપા, ઉભા રહો મમરાભાઈ. આમ પાછળથી લાકડી આવે ને એ મને દેખાતું નથી, તું આ બાજુ આય. એ હારું. હાલો લાકડી ફેરવું હો. એ હારું. ઓ બાપા, મમરાભાઈ તમે લાકડી આમ ઊંધી હું કામ ફેરવો? આમ ફેરવો ને. હું તો ભોળા સીધી જ લાકડી ફેરવું છું. પણ મને લાકડી દેખાતી નથી. તો એમાં હું શું કરું? એટલે તું આ બાજુ આય તો. એ હારું. હાલો ફેરવું હો લાકડી. એ હારું. ઓ બાપા, મારે હવે સકડી રાઈડ નથી રમવું હો. મને જ વાગે. ભોળા દાદા, સકરડી રાઈડ રમી મજા આવી. ના રે ના, મારે હવે સકડી રાઈડ નથી રમવું. તો હાલો સગડોળ રમી. ના રે ના, હવે મારે સગડોળાય નથી રમવું. એમ થોડું હાલો, તમે 100 રૂપિયા આપ્યા, રાઈડ તો પૂરી કરો. ના રે ના, હું થાકી ગયો.